श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। आज આપણે એક સુંદર ઉત્સવના લાભ માટે અહીંયા પધાર્યા છીએ, જે દીક્ષા સમારોહ પ્રત્યક્ષ આપણે નિહાળવાના છીએ। આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે અહીંયા લંડનના આંગણે 3 યુવાનોને દીક્ષા આપી રહ્યા છે। એ આપણી માટે બહુ જ મોટા આનંદની વાત છે। ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે પોતાના પધારવાનો હેતુ બહુ સ્પષ્ટ કહ્યો। એમણે કહ્યું कि मेरा जो अवतार हुआ है वो जीवों के मूल अज्ञान के नाश के वास्ते हुआ है। लेकिन जीव माथी मूल अज्ञान हूँ अने मारू ममत्व मोह एना नाश माटे मारो अवतार पृथ्वी पर थयो छे। एकांतिक धर्म सिद्ध करवा माटे एटले के सिद्ध करावा माटे थयो छे। एटले संतोने पंचवर्तमान आप्या, हरिभक्तोने पंचवर्तमान आप्या, संप्रदायनी बांधणी करी, एक प्रणालिका प्रस्थापित करी, ट्रेडिशन कल्चर सेट कर्યું અને એ આપણે આ 250 વર્ષથી જોઈ રહ્યા છીએ। અને ભગવાન સ્વામિનારાયણ એવા સંતો બનાવ્યા કે એમનો જે હેતુ હતો પૃથ્વી ઉપર પ્રાગટ્યનો, એ હેતુ એ સંતો દ્વારા સમાજમાં એમણે સાર્થક કર્યો, સિદ્ધ કર્યો। સંતોને નિયમ ધર્મના કડક વર્તમાનમાં રાખ્યા, પણ સાથે સાથે સમાજની વચ્ચે મૂક્યા। જેમણે મહંત સ્વામી મહારાજે કહ્યું કે ભોગભૂમિમાં પણ સંતોને મૂક્યા, કારણ કે સ્વામી બોલ્યા કે એક એક સંત 1000 વ્યક્તિનું કામ કરે, એટલે કે સમાજ શુદ્ધિકરણનું કામ કરે, વ્યક્તિના જીવનમાં પવિત્રતા આપે, એમના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કરાવે। આ સામાન્ય વાત નથી। કોઈ વ્યક્તિને ટેલેન્ટ શીખવાડવી, કોઈ વ્યક્તિને ઇન્ટેલિજન્સ પ્રેરવી, એ બંને કરતાં કોઈ વ્યક્તિમાં સદગુણ પ્રેરવો ને એ બહુ જ અઘરી વાત છે। વિલ ડ્યુરાએ પુસ્તક લખ્યું છે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન। એ પુસ્તકમાં એમણે લખ્યું છે કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ 20th century ઇઝ એઝ ડિફિકલ્ટ as transporting water to the 20th story of the building without the use of a mechanical or electrical device। कि आ 20મી અને 21મી સદીમાં કોઈ વ્યક્તિના જીવનમાં સદગુણો પ્રેરવાય કેટલી અઘરી વાત છે। એક્ઝામ્પ્લિફાય કર્યું છે, એક દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે 20 માળનું બિલ્ડિંગ હોય, એમાં 20મા માળે પાણી ચડાવવું હોય ને તમારી પાસે કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિક ડિવાઇસ ના હોય તો કેટલું અઘરું પડે, એટલું અઘરું છે। એ આ સંતોએ કર્યું। દલપતરામ પોતાનો પ્રસંગ લખે છે કે હું બહુ નાનો હતો ત્યારે મેં એક વખત ભૂમાનંદ સ્વામીની સભામાં એમની કથા વાર્તા સાંભળવા માટે હું ગયો। મેં ભૂમાનંદ સ્વામીને જોયા, એમની આંખોમાં મેં નિર્મળતા જોઈ, એમના શબ્દોમાં મેં રુજુપણું જોયું। એ જે વાતો કરતા હતા એ તીરની જેમ મારા હૃદયમાં એ શબ્દો ઉતરી ગયા। અને દલપતરામે ભગવાન સ્વામિનારાયણનો આશરો એ ભૂમાનંદ સ્વામીના દર્શન અને વાતોથી કર્યો। પોતે નિષ્ઠાવાન સત્સંગી થયા, તિલક ચાંદલા સહિત। મોટી ઉંમરે 80 વર્ષે પણ એમના કપાળમાં તિલક ચાંદલો હતો અને આપણને હરિલામૃત ગ્રંથ એમને આપ્યો। કેવો દળદાર ગ્રંથ અને કેવી વાતો એમણે લખી છે અંદર। ત્યારે આપણને પ્રતીતિ આવે કે સંત છે એ સમાજમાં કેવું કામ કરી શકે છે। સુખાનંદ સ્વામીનું વર્તન જોઈને આખા કપડવંજને સત્સંગ થયો। સુખાનંદ સ્વામી ત્યાં વિચરણ કરવા માટે પધાર્યા હશે અને જમવામાં કઢી આવી, ઠાકોરજીને થાળ ધરાવીને પછી જમ્યા। કડવી હતી છતાં એક શબ્દ બોલ્યા વગર જમી ગયા। હમણાં આપણે જોયું ને નિસ્વાદી વર્તમાન, એ જમ્યા અને બધાએ જોયું, એમને બહુ જ ગુણ આવ્યો કે આવા સંત આવા વર્તમાનવાળા છે, આવા સંયમી છે। અને કપડવંજ ગામમાં સત્સંગ શરૂ થયો એટલે આજે પણ કપડવંજ માટે એવું કહેવાય કે કઢીનો સત્સંગ છે।
તો આજે કેટલા બધા લોકોને એ સન્માર્ગે વળ્યા, મોક્ષના માર્ગે વળ્યા, ભગવાન અને સંતને રાજી કરવાના માર્ગે વળ્યા એ સંતના વર્તનથી. એટલે મહંત સ્વામી મહારાજ હમણાં બોલ્યા કે એક એક સંત છે હજાર હજાર વ્યક્તિનું કામ કરે છે. પરમ ચૈત્યાનંદ સ્વામી ત્યાં વિચરણ કરતા કરતા દક્ષિણ ગુજરાતમાં પધાર્યા. ત્યાં કુશળ કુંવરબા એમના દર્શન માટે આવ્યા. એ ધર્મશાળામાં ઉતરેલા. કુશળ કુંવરબા ભક્તિવાળા હતા, એટલે દરેક સંત આવે એનો ચરણ સ્પર્શ કરે, એની માટે કંઈ વ્યવસ્થા કરે. પરમ ચૈત્યાનંદ સ્વામીએ ચરણ સ્પર્શ કરવા ના દીધો, એટલે કુશળ કુંવરબા તો મહારાણી. તો એમને એમ થયું કે કેમ આવું વર્તન. ત્યારે એમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના સંતો આવા પંચવર્તમાન રાખે છે. તો એમણે પરમ ચૈત્યાનંદ સ્વામીને મહેલમાં બોલાવ્યા. પોતાના પૌત્ર દ્વારા પરમ ચૈત્યાનંદ સ્વામીની પૂજા કરાવી. અને પરમ ચૈત્યાનંદ સ્વામીએ ત્યાં બીજા હરિભક્તો બેઠા ને આડો પડદો રાખીને ત્યાં બધી વાતો કરી. ભગવાન સ્વામિનારાયણના મહિમાની એમના ચરિત્રગાન કર્યા. કુશળ કુંવરબાને નિષ્ઠા થઈ ગઈ. 500 ગામનું પરગણું એ મહારાજને આપવા તૈયાર થઈ ગયા. 500 ગામ એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે, ધરમપુરથી અત્યારે મુંબઈમાં બાંદ્રાની ખાડી છે ને ત્યાં સુધી કુશળ કુંવરબાનું રાજ હતું. એટલે બધું આવી ગયું ઉપર. બોરીવલ્લી ને અંધેરી ને ગોરેગાંવ ને મલાડા બધું જ કુશળ કુંવરબા નીચે આવતું હતું. મહારાજે તો લીધું નહીં, પણ એમને આવા નિષ્ઠાવાન હરિભક્ત થયા. વચનામૃત તો તત્વજ્ઞાનનો ગ્રંથ છે, એમાં કોઈ વિશેષ બીજા કોઈ પાત્રની અથવા તો પ્રસંગની વાત વિશેષ ન હોય. એમાં કુશળ કુંવરબાની વાત મહારાજે કરી છે. એમને આવો સત્સંગ થયો, ભાઈ મહારાજને પણ ત્યાં પધરાવ્યા અને ઘણા બધા પ્રસંગો આપણે આખું આખ્યાન સાંભળીએ છીએ. એટલે મહારાજના વખતમાં આવા સંતોના વિચરણથી, સંતોના વર્તનથી, સંતોના વાણી અને દર્શનથી આવો સદભાવ લોકોને થતો, પવિત્ર જીવન પ્રત્યે પ્રેરાતા, સત્સંગ થતો, જીવનનું લક્ષ્ય સમજાતું, મોક્ષ માર્ગે ચાલતા, એકાંતિક ધર્મ સિદ્ધ કરતા. આ કેવડી મોટી વાત આ 20મી અને 21મી સદીમાં કહેવાય. એવું જ આજે પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજને આપણે સૌએ જોયા છે, આજે મહંત સ્વામી મહારાજને જોઈએ છે. એ આ યુવાનોને દીક્ષા આપે છે. એ દીક્ષા આપીને એમનું જીવન તો કૃતાર્થ કરે જ છે, પણ એમના દ્વારા આવા હજારો લોકોનું જીવન કૃતાર્થ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં બોડેલી પધારેલા. ત્યાં એક બહુ જ સારા પત્રકાર મિસ્ટર ભટ્ટ એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા. એમણે એ વિસ્તારમાં વિચરણ કરતા દિવ્ય સ્વરૂપ સ્વામીની વાતો આ પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી, આ દિવ્ય સ્વરૂપ સ્વામી અત્યારે પણ એ જ વિસ્તારમાં વિચરણ કરે છે. કદાચ 30-35 વર્ષથી એ વિચરણ કરે છે. એ વિસ્તારમાં બહુ જ પછાત વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. અને ત્યાં ઘણા લોકો તો એવા છે કે જેને પોતે માણસ છે કે પશુ છે એવો ભેદેય નથી. એટલે કે ખાવા પીવામાં, ઉઠક બેઠકમાં, બોલચાલમાં. તો આ પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે દિવ્ય સ્વરૂપ સ્વામી અહીંયા ફરે છે, એના લીધે અહીંના જે અજ્ઞાત લોકો છે, જેને કોઈ ધર્મ સંબંધી કોઈ સૂઝ જ નથી, કોઈ પવિત્ર જીવન કોને કહેવાય એની કોઈ વ્યાખ્યા એના મનમાં છે જ નહીં. પણ આ દિવ્ય સ્વરૂપ સ્વામીના પ્રસંગે એની વાતો સાંભળીને એમને ત્યાં પધરામણીએ દિવ્ય સ્વરૂપ સ્વામી જાય તો એ લોકો માંસાહાર છોડીને શાકાહારી થાય છે. એ લોકો વ્યસનો છોડી દે છે. અને એ બંને કરતાં પણ ઘણી વખત વિશેષ કે એ લોકો કુરિવાજોમાંથી બહાર નીકળે છે. રોકાય, 2 દિવસ રોકાય, એવા ઝૂંપડાઓમાં પધરામણીઓ કરે અને ત્યાં લોકોને વ્યસન છોડાવે, દારૂ છોડાવે. કારણ કે એ બાજુનો પટ્ટો છે, ત્યાં બધા આલ્કોહોલિક બહુ જ, તો એ ત્યાં બધાને વ્યસન છોડાવે. એવું જ વિચરણ પૂજ્ય શ્રીરંગ સ્વામીએ ઉત્તર ગુજરાતમાં બધા હિંમતનગર ને આજુબાજુના બધા ગામડાઓમાં આદિવાસી બેલ્ટમાં કરેલું છે. મહાપુરુષ સ્વામી છે, એમણે પણ આ બધું પંચમહાલ ને ગોધરા બાજુ આદિવાસી બેલ્ટમાં, પછાત વિસ્તારોમાં જ્યાં આ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ બધા રહેતા હોય, એ લોકોને સંસ્કારિત કર્યા છે. એટલે મહારાજના વખતમાં જેવા બધા સંતો હતા એવા જ સંતો આજે વિચરણ, એવી રીતે તિથલ મંદિરથી સંતો વિચરણ કરે છે. ત્યાં ચીખલી પાસે એક ગામ છે,
ત્યાં એ વિજોલ ગામમાં એક વ્યક્તિ વિઠ્ઠલ રાઠોડ બધી રીતે પૂરો. યુ નેમ ધ વાઇસ એન્ડ હી હેઝ ઇટ. યુ નેમ અ બેડ હેબિટ એન્ડ હી પોઝેસીસ ઇટ. તમે દુર્ગુણની જે પણ વાત કરો, જે પણ કુટેવની વાત કરો ને આપણા મનમાં કલ્પનાથી, એ બધું એ વ્યક્તિમાં. ત્યાં એ સંતોના સંપર્કમાં આવ્યા. પહેલી વારમાં તો એને કંઈ કશું એક્સેપ્ટ ના કર્યું અને ભૂલથી અહીંયા સંતો પાસે આવી ગયો છે એવો એટીટ્યુડ રાખ્યો. એકવાર ડૉક્ટર સ્વામી ત્યાં વિચરણ કરતા કરતા પધાર્યા અને ડૉક્ટર સ્વામીની સભા વિજોલ ગામમાં હતી. એના મિત્રો સાથે ગામમાં બધા ભેગા હોય એટલે ચલો જઈએ છે એમ કરીને આવ્યા. એમને ડૉક્ટર સ્વામીની સભામાં સ્વામીને વાતો કરતા સાંભળ્યા અને એક મેજિકલ ઇફેક્ટ એના અંતરમાં આવી. ડૉક્ટર સ્વામી જે સ્થિરતાથી વાતો કરતા હતા, જે કોન્ફિડન્ટલી ડૉક્ટર સ્વામી વાતો કરતા હતા, એટલે કે પૂર્ણ પ્રતીતિથી જે વાતો કરતા હતા, એને અસર કરી ગઈ. અને એટલી બધી અસર કરી ગઈ એને વિચાર કરતા મૂકી દીધા. પછી સભા પૂરી થઈ અને મિત્રો સાથે પાછા પોતાના ઘરે જવા થયા ત્યાં એમણે આ વાતો કરી કે આજે સભામાં તમારા સ્વામી, એને તો ડૉક્ટર સ્વામી નામે યાદ નહીં રહેલું, પણ એને આ વાતો કરી કે આવી સરસ બધી વાતો થઈ. એ બહુ રાજી થયા. પછી થોડા જ દિવસમાં કંઈક ગુરુ પૂનમનો સમય હતો અને બોચાસનમાં સાંઈ બાપા પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં સમય હતો. એટલે એ ગામમાંથી એક વાહન કરીને બધા હરિભક્તો આવતા હતા. એટલે આ વિઠ્ઠલને કહ્યું તું આવ. એટલે એ પણ આવ્યા. એને એમ થયું કે ના સારું છે, બસ પ્રથમ ભાવ કેટલો થયો, સારું છે એમ. એ આવ્યા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના એમને દર્શન થયા. સ્વામીના દર્શન થયા એટલે એને એટલો બધો ભાવ થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો, ભાવ, આંખો, વાતો બધું એને સાંભળ્યું ને એમ થયું કે આ બહુ પવિત્ર વ્યક્તિ છે. એટલે એને એના મિત્રોને કહ્યું કે મારે તમારી જેમ આ ગળામાં કંઠી પહેરવી છે, પણ મને આ પ્રમુખ સ્વામી મહારાજ કંઠી પહેરાવે તો. હવે ગુરુ પૂનમનો સમયો હોય, હજારો હરિભક્તો ભેગા થયા હોય. હવે એ વખતે આવું શક્ય ન બને. હા, વ્યક્તિગત દર્શનમાં ચરણ સ્પર્શને બધું શક્ય બને, પણ કંઠી પહેરવીને બધું વખતે શક્ય ન બને સમૂહમાં. એટલે સ્વામી બાપાના દર્શન તો સમયના સભા પછી વ્યક્તિગત થઈ ગયા. એટલે હરિભક્તો એમને કહ્યું ચલો અમે તમને એક અમારા સદગુરુ સંત છે એમની પાસે લઈ જઈએ. એમ કરીને બોચાસનમાં પહેલે માળે મહંત સ્વામી મહારાજની રૂમમાં લઈ ગયા. સમયો પૂરો થઈ ગયો તો બધા જમવા માટે સભા છૂટી ગઈ હતી. મહંત સ્વામી મહારાજ એમની રૂમમાં હતા અને ત્યાં આમને લઈ ગયા અને બધી વાત કરી. તો મહંત સ્વામી મહારાજને જમવાનું બાકી હતું તો પણ મહંત સ્વામી મહારાજે શ્રદ્ધાથી 10 મિનિટ એની સાથે બધી વાતો કરી. વર્તમાન શું છે એ પહેલાં સમજાવ્યું ધરાવતા પહેલાં. આવું પવિત્ર જીવન જીવવાનું, વ્યસન, માંસાહાર બધું છોડી દેવાનું. બીજા બધા આનથી મોટી ખરાબ ટેવો હતી. એટલે એના ભાગ્ય હશે કે એમને પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના બેનો યોગ થયો. પણ શરૂઆત ક્યાંથી થઈ? સંતોના વિચરણથી થઈ. જે આજે પણ દીક્ષા લેશે સંતો, એ પણ સારંગપુરમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરીને પછી એ પણ સ્વામી બાપાની આજ્ઞાથી આ બધા વિચરણમાં અને અનેકવિધ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાશે. મહંત સ્વામી મહારાજ એમને વર્તમાન ધરાવ્યા. એમણે મહંત સ્વામી મહારાજને મોઢે કીધું, આ વિઠ્ઠલ રાઠોડે, કે સ્વામી તમે જે બધું કીધું ને બધું મારાથી તો નહીં થાય. હા, એટલે હી વોઝ વેરી ક્લિયર અને એમને સ્પષ્ટ કહી દીધું કે સ્વામી આ બધું મારાથી નહીં થાય. તો મહંત સ્વામી મહારાજ એવું કીધું કે તમે વિચાર રાખજો કે કરવું છે. બીજું કીધું કે તમે આજે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે ને એ સ્મૃતિ રાખજો, તમને બળ રહેશે. ફરી વખત પહેલા કીધું કે કારણ કે એને એમ થતું કે મેને હવે આ કંઠી પહેરીને હવે આ એવું બોલ્યા એમને કે તમે અહીંયા પ્રસાદ લઈને નીકળો, 1.5-2 કલાકમાં તમારા વિચારો બધા ફરી જશે અને તમને બધું ગમશે, સારું લાગશે ને બળ મળશે. આવો ટાઈમ બોલ્યા. અને એ તો બધા આખું મંડળ જે આખું ગામમાંથી બધા આવેલા બધા ગયા. 1.5-2 કલાકે ગામથી નજીક પહોંચતા હતા ત્યાં વિઠ્ઠલ જાણે કોઈ આપણા હરિભક્ત કથા વાર્તા કરતા હોય ને એવું બધું બોલે. અને કે મંદિરમાં બહુ મજા આવી, ઠાકોરજીના દર્શનની બહુ મજા આવી.
પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, મોહન સ્વામી મહારાજને મળ્યા, અને પછી એ જાતે જ બોલ્યો કે મને અંતરમાં એવું થાય છે કે હું આ બધું કરી શકીશ. આજે એક કાર્યકર છે. તો આ સંતો જે સમાજમાં ફરે છે, saints are the purification system of the society. They are the filter system of the society. સંતો છે સમાજની ફિલ્ટર સિસ્ટમ છે. એમાંથી સમાજ, જેમ આપણા ઘરમાં પેલી ગરણી હોય ને ચા, અથવા તો પછી નળમાં આપણે ગરણું બાંધેલું હોય, એમાંથી પાણી પસાર થાય, પેલામાંથી ચાણીમાંથી ચા પસાર થાય, એટલે આપણને એકદમ સારું પ્યોર એ પદાર્થ મળે છે. એમ સમાજ પણ સંતોના સંપર્કમાં આવે, સંતોની વાત સાંભળે, સંતોનો સમાગમ થાય, એ દ્વારા સંપ્રદાયને ઓળખે, સંસ્થાને ઓળખે, ગુરુહરિ એમનો પરિચય થાય, એમના દર્શન થાય મોહન સ્વામી મહારાજના. એ દ્વારા એમનામાં પણ ફેરફાર આવતો હોય છે, કારણ કે આ તો પાવર હાઉસ છે ને. એટલે સંતોના વિચરણથી સમાજમાં મહારાજના વખતમાં પણ આટલું શુદ્ધિકરણ આવતું હતું, અત્યારે પણ શુદ્ધિકરણ આવે છે. અને અગત્યની વાત આ જ છે, we have enough of doctors, enough of engineers, enough of chartered accountants, enough of pharmacists in this society. And when I use the word enough, I'm talking very logical, કારણ કે જેટલા છે એમાંથી 15% પાસે તો જોબ જ નથી, એટલે ઇનફ છે. What we want is good engineers, good chartered accountants, good pharmacists, good accountants. એ જે ગુડ શબ્દ આગળ એડજેક્ટિવ લાગે છે ને, એ સંતોનું કામ છે. એવા લોકો આપણે જોઈએ છે જે એથિકલી સ્ટ્રોંગ હોય, વેલ્યુઝ અને વર્ચ્યુઝમાં એકદમ સ્ટ્રોંગ હોય. એવી વ્યક્તિઓ, એવા પ્રોફેશનલ્સ, એની આપણે સમાજમાં જરૂર છે. એ આ સંતો તૈયાર કરે છે. એ આ કેવડી મોટી વાત છે. અહીંયા જ લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લીધેલો. એ પોતે એ વખતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા રિલિજનના, ત્યાં વેબેશ કોલેજમાં મેસેચ્યુસેટ્સમાં. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ઘણા બધા પ્રશ્નો પૂછેલા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય નજીકથી જોયું એમણે, દિનચર્યા પણ આખી જોઈ, સવારથી ઉઠીને રાત સુધીની. કારણ કે એમને આ પુસ્તક લખ્યું હતું, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. એ પુસ્તક અંતર્ગત એમણે બહુ જ ડીપ સ્ટડી કરેલો છે. એમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં એ શું કરે છે અને શું કર્યું છે એનું સુંદર વર્ણન એક જ વાક્યમાં લખ્યું છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. જે સમાજ અત્યારે નૈતિક ગુંગળામણમાં છે, નૈતિક મૂંઝવણમાં છે, એને ચારિત્ર રૂપી ઓક્સિજન આપી આપીને પ્રમુખ સ્વામી મહારાજે સમાજને જીવંત રાખ્યો છે. એ પોતાના સંતો, કાર્યકર્તાઓ, યુવકો, બાળકો, કિશોરો દ્વારા. વેન આઈ સ્પીક બાળકો ને કિશોરો દ્વારા, એટલે એના દ્વારા પણ એટલું જ કાર્ય સમાજમાં થાય છે. આજે હજારો પરિવાર એવા છે, હજારો પરિવાર આખા સત્સંગમાં, કે જેમના સંતાનો ક્યાંક એના મિત્રો સાથે બાળ મંડળમાં ગયા, યુવક મંડળમાં ગયા. હમણાં જ આપણે 2 હરિભક્તોના ઇન્ટરવ્યુઝ જોયા. એમાં એક હરિભક્તે કહ્યું ને કે મારા સંતાન ત્યાં બાળ મંડળમાં, કિશોર મંડળમાં ગયો. પહેલી વખત 12 વર્ષનો હતો ત્યારે અમે બાળ મંડળમાં લઈ ગયા. તો એ બધાને ત્યાંથી પ્રેરણા મળી છે. અને બાળકો સત્સંગ લઈને ઘરે આવ્યા હોય અને એ દ્વારા આખા ફેમિલીને સત્સંગ થયો હોય, એવા હજારો પરિવાર છે આજે સત્સંગમાં. એટલે રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. તો આવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. આ બહુ જ મોટું કાર્ય છે. જેમ આપણે વાત કરી કે એથિકલી લોકોને પ્રેરણા આપી, એટલે કે એથિકલ લાઈફ માટે પ્રેરણા આપી, વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ લોકોના જીવનમાં પ્રેરવા, એ સામાન્ય વાત નથી. કુઆદત કોકને છોડાવવી એ સામાન્ય વાત નથી. લોકોને ઘણી વખત કુઆદત તો એવી ઘૂસી ગઈ હોય ને કે એનું ચામડું ઉતરી જાય ને તો એનાથી એ કુઆદત છોડવીને અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક જણાએ મોઢે કહેલું, સ્વામી કહેતા હોય તો પત્ની છોડી દઉં પણ બીડી નહીં છોડું.
પૂજ્ય વિવેક સાગર સ્વામી આ પ્રસંગ ઘણી વખત કહે છે, તો સ્વામી પૂછ્યું કેમ આવું બોલે છે? તો કે સ્વામી પત્ની આવીને પહેલાની આ બીડી છે, એટલે પહેલો એસોસિએશન મારું એની સાથે છે. ફર્સ્ટ એસોસિએશન ઇઝ વિથ ધ સિગાર, પછી આ પત્ની આવે. એટલે કોઈ કુઆદત અથવા તો એવો કોઈ વિચાર, એવી વિચારધારા એ છોડવી. કેટલા બધા નાસ્તિક હોય જળમૂળમાંથી, એવા યુવકો હોય, કિશોરો હોય, કારણ કે એવી સ્કૂલમાં ભણ્યા હોય અથવા તો એવી વિચારધારા એવા મિત્રો સાથે હોય, એ સંતોના સંપર્કમાં હોય ને વાર્તાલાપમાં, થોડી ચર્ચામાં, થોડી પ્રશ્નોત્તરીના બાદ એને સદભાવ થયો હોય, એને આસ્તિકતા પ્રગટી હોય. ઘણી વખત આમ સત્સંગી ના થયો પણ ઘણી વખત સત્સંગ પણ થઈ જાય. તો આ એક બહુ જ મોટું કામ સંતો દ્વારા સમાજમાં થાય છે. બીજી એક વાત, આ સંતો દ્વારા આપણે તો સેવાની હમણાં વિડીયો જોઈ. આ સેવા ખાલી મંદિરોની કે સંસ્થાની નથી, સમાજ સેવા પણ કેટલી બધી મોટી સંતો કરે છે. ધ રિબેલસ પ્રોફેટ નામનું એક પુસ્તક લખાણું છે. એમાં ભગવાન સ્વામિનારાયણ એમના સંતો પાસે શું શું કરાવડાયું ને એની બધી વિગત લખેલી છે. એમાં ઓથરે લખ્યું છે કે સ્વામિનારાયણ asked his saints to do manual work. They dug up wells. They constructed new water tanks. They repaired water tanks. આવા બધા સમાજ સેવાના કાર્યો પણ ભગવાન સ્વામિનારાયણે કરાવ્યા છે. અને પાછું શું લખ્યું છે? These were one of his revolutionary innovations. કેમ revolutionary innovation શબ્દ એના લેખકે વાપર્યો છે? કે ધર્મના માર્ગે પ્રવર્ત્યા હોય, અધ્યાત્મ માર્ગે પ્રવર્ત્યા હોય, મોક્ષના માર્ગે પ્રવર્ત્યા હોય, એ લોકો ત્યાંથી પોતાની વૃત્તિ અને સમય બે સમાજ સેવા માટે વાપરે. આ એક યુનિક અને બહુ રેર કોમ્બિનેશન છે જે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણને જોવા મળે છે. જે હમણાં આપણને પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ કહ્યું ને કે સ્વામી બાપાએ એમને પત્રોમાં બે કહ્યું કે આપણે ભણવાનું પણ છે, સેવા પણ કરવાની છે અને સાધુતા પણ રાખવાની છે. આ બહુ જ કોમ્બિનેશન, રેર કોમ્બિનેશન છે કે જે જ્ઞાનના માર્ગે ચાલ્યા હોય, મોક્ષના માર્ગે ચાલ્યા હોય, ટુ ફાઇન્ડ ટાઈમ અપાર્ટ ફ્રોમ ધેટ ફોર અ સોશિયલ સર્વિસ, ટુ ગેટ ઇન્વોલ્વડ ઇન અ સોશિયલ સર્વિસ. કારણ કે એ બંને માર્ગ જલ્દીથી ભેગા ન થાય. પણ ભગવાન સ્વામિનારાયણે જે રીત બાંધી છે અને રીત આપણી ગુરુ પરંપરાએ પ્રવર્તાવી છે અને પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે સારી રીતે જોઈ છે અને આજે આપણે સંપ્રદાયમાં એ પ્રવર્તે છે. તો એ સમાજ સેવા અને મોક્ષ માર્ગનું કાર્ય બંને કોઈ એક વ્યક્તિ સાથે સુપેરે સારી રીતે પૂર્ણ સંતોષ સાથે કરી શકે એ આ BAPS ના સંતો છે. ઇટ્સ અ વેરી રેર કોમ્બિનેશન ધેટ વી હેવ હિયર ઇન ધી ઓર્ગેનાઇઝેશન. એટલે મહારાજના વખતથી આ પ્રણાલિકા છે અને આ ચાલતી આવે છે. આ વાત કાકા કાલેલકરે પણ નોંધી છે. બહુ જ સારા સાહિત્યકાર, આપણે એનું નામ પણ સાંભળ્યું હશે, બહુ જ વરિષ્ઠ વ્યક્તિ અને ગુજરાતી સાહિત્યમાં બહુ જ વેલ રિસ્પેક્ટેડ પર્સનાલિટી. કાકા કાલેલકરે એવું નોંધ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે એમના સંતોને આદેશ આપ્યો કે તમે સમાજની વચ્ચે રહો અને સમાજનું શુદ્ધિકરણનું કાર્ય કરો. તો આ સંતો ખેતરમાં પેલો ખેડૂત છે, હળ હાંકતો હોય તેની પાસે પહોંચે. પેલાને વાત સાંભળવાનો સમય ના હોય તો સંતો એની સાથે ખેતરમાં ચાલતા. પેલો તો હળ ચલાવતો એની સાથે સાથે ચાલતા અને એને ઉપદેશ આપતા કે જુઓ અત્યારે તું તડકામાં આ હળ ચલાવે છે, આ મહેનતનું તું કામ કરે છે, જો તને કેટલો પરસેવો થયો છે, તારું શરીર કેટલું તપી ગયું છે. એટલે પેલો કે હા એ તો દેખાય જ છે, એમાં તમે શું નવી વાત કરો છો. આના ઉપરથી, કારણ કે ખેડૂતને એની ભાષામાં સમજાવવું પડે, આટલી વાત કરીને સંતો આ ખેડૂતને સમજાવે કે આના કરતાં પણ ત્રિવિધ તાપ બહુ વધારે છે. અત્યારે તને આ તડકાનો તાપ છે, એમાં પરસેવો નીકળે છે અને આમ ગરમ ગરમ થઈ ગયું છે શરીર. ત્રિવિધ તાપ, કામ, ક્રોધ, લોભાદિકના તાપ એ જન્મ મરણ લેવડાવે છે. અને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, એમનો આશરો ને એમની ભક્તિ, એમના આપેલા નિયમ તું પાળે ને એમની આજ્ઞા પ્રમાણે સેવા કરે, તારે કંઈ છોડી દેવાનું નથી. આ બધું જ કરવાનું છે. તું જે ખેતી કરે છે કરવાનું જ છે, જેનો જે વ્યવસાય બધા જ કરવાનો છે, પણ સમજણ આ રાખવાની છે, વિચાર આ રાખવાનો છે.
આવી વાત બધી ભર તડકામાં ઉનાળામાં પેલો હળ હાંકતો હોય એની સાથે ચાલતા ચાલતા સંતો કરતા આ બધી વાતો કાકા કાલેલકરે પોતે નોંધી છે, પોતે લખી છે. અને પછી એક સુંદર વાક્ય લખ્યું છે કે ધર્મ સંપ્રદાયોના ઇતિહાસમાં આટલા કડક નિયમો, આટલું મોટું અંકુશ રાખીને ઓછા સમયમાં આટલા બધા આશ્રિતોને આ વાત દ્રઢ કરાવી એ કદાચ ઇતિહાસમાં પહેલી વખત બને છે. એવું ભગવાન સ્વામિનારાયણ માટે એમને લખ્યું છે. એ આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું. ત્યાં દાદરાનગર હવેલીના 72 ગામો બધા સેન્ટ્રલી રૂલ ટેરેટરી છે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેરેટરી છે ઇન્ડિયામાં. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, સંતોએ પણ વિચરણ કર્યું છે, કાર્યકર્તાઓ પણ ગયા છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી આપણને ઘણી વખત આ પ્રસંગ કહે છે કે કેટલા ગામોમાંથી તાળીના ઝાડ નીકળી ગયા. એ લોકો તાળના ઝાડ એ ફળિયામાં ઉગાડે, એક આલ્કોહોલિક લિક્વિડ ત્યાં બે લોકો બનાવે એમાંથી, એના ફ્રૂટમાંથી, અને સાંજ પડે એટલે બધા પીવે, આખું ગામ ગાંડું થાય, નાના મોટા બાઈ ભાઈ બધા પીવે. અને પછી ધારો કે કોઈ કુંભાર હોય તો આખા દિવસ બિચારે માટલા ઘડ્યા હોય તો રાત્રે પાછું દારૂ પીએ, પાછું ધમાલ કરી એના તોડી નાખે, અને પાછું સવારે બેઠો બેઠો અફસોસ કરે એટલે મારે આખા દિવસનું વર્ક પતી ગયું. પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોએ ગામો ગામ ઘરે ઘરે પધરામણી કરી. આજે ઘણા બધા ગામો એવા છે જ્યાં આ ગામમાં એક પણ ઘરના ફળિયામાં એક પણ તાળનું ઝાડ નથી. એ લોકો સુખી થયા, આર્થિક રીતે સુખી થયા. એ લોકોના સંતાનો એ સ્કૂલ્સમાં ભણ્યા, એ લોકોના ગામમાં ઇલેક્ટ્રિસિટી આવી, વોટર ટેન્ક બની, પંચાયતનો રોડ થયો, પીએચસી એટલે પબ્લિક હેલ્થ સેન્ટર જે ઇન્ડિયામાં બધા ગામોમાં હોય એ બધું આવ્યું. એટલે એ લોકો ઇકોનોમિકલી પ્રોગ્રેસિવ થયા, ઇકોનોમિકલી એ લોકોમાં ઘણો સુધારો આવ્યો, પોતે બે પૈસા ભર થયા, સમાજને કંઈક આપી શકે એવું થયું. તો એ સત્સંગની દ્રઢતા થઈ, સત્સંગના નિયમ પાળતા થયા, સંતોના વિચરણ સમાગમથી એને આ થયું. તો આર્થિક રીતે પણ પરિવારને લાભ થયો, કમ્યુનિટી એટ લાર્જ એમને પણ લાભ થયો. તો આ કાર્ય આ સંતો કરે છે, એનાથી આ સમાજને બહુ જ મોટો લાભ છે. અને આખી દુનિયાને આ લાભ અત્યારે મળે છે અને ભવિષ્યમાં મળવાનો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે 100 કરોડ મનવાર ભરવી છે. ગુણાતીયન સાહેબનો સંકલ્પ છે કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન કરાવવું છે. યોગીજી મહારાજે સિટી કાકાને પત્ર લખેલો. એ પત્ર તો અમે ત્યાં વિદ્યાનગર રહેતા હતા એટલે સિટી કાકાના ઘરમાં હતો. એ પત્ર અમે જાતે જોયેલો છે, વાંચેલો છે કે આવતા 500 વર્ષમાં દુનિયાનો કોઈ ખૂણો બાકી નહીં હોય જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ વિદ્યાપીઠની ત્યાં કરમસદમાં શરૂઆત કરી. હજી બાંધકામ ચાલુ હતું એટલે હજી બિલ્ડિંગ્સ બધા બંધાતા હતા. ત્યાં એકવાર નિરીક્ષણ કરવા માટે પધાર્યા. ગાડીમાંથી ઉતર્યા, કૃષ્ણ વલ્લભ સ્વામીએ પહેલી વખત આવું મોટું બિલ્ડિંગ જોયું તો સાહજિક આમ બોલી ઉઠ્યા કે ઓહો, બહુ મોટું તોણી બાંધ્યું છે ને. તે સ્વામી એકદમ વલ્લભ સ્વામીના ખભા ઉપર હાથ મૂકીને કે વલ્લભ, આખું બ્રહ્માંડ સર કરવું છે. એટલે મોટા પુરુષનો સંકલ્પ છે એટલે થવાનું છે. એટલે આ લાભ સુધારણાથી માંડીને, પવિત્રતાથી માંડીને, મોક્ષ ભાગી સુધીની વાત અને એકાંતિક ધર્મ સિદ્ધ થવાની વાત પૃથ્વી ઉપર દરેક વ્યક્તિને મળવાની છે. સમયાંતરે, જન્માંતરે પણ મળવાની છે. આટલું મોટું કાર્ય આ સંતો દ્વારા થાય છે, એ કેટલો મોટો લાભ છે. તો આ મોક્ષ માર્ગનું કાર્ય અને સાથે સાથે સમાજ સેવાનું કાર્ય એ બે થાય છે.